આજે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અમદાવાદના ડીકે પટેલ હોલ નારણપુરા ખાતે સરદાર પટેલ પ્રભાત શાખામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારત માતાના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરદાર પટેલ પ્રભાતના શ્રી રાજુભાઈ જૈન, શ્રી પ્રદીપભાઈ ઠાકર, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી સંજયભાઈ શાહ, શ્રી દિલીપભાઈ, શ્રી આલોકજી કાયસ્થ તથા ગાર્ડનમાં ચાલવા આવેલા સર્વે લોકોએ ભારત માતાનું પૂજન કરીને 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી। પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લઈને તિરંગો ફરકાવ્યો હતો। પ્રજાસત્તાક પર્વના પ્રસંગે અહીં સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ સહિતના ટેબ્લોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના બાળકોએ પણ ભાગ લીધો હતો। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે 26 જાન્યુઆરી 1950ના ઐતિહાસિક દિવસે ભારતે બંધારણ અપનાવી દેશ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર બનાવ્યું હતું। રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસે ચાણક્યપુરી વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। બુટલેગરોએ પોલીસને છેતરવા માટે બોલેરો પિકઅપ વાહનની ટ્રોલીમાં ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો। ત્યારે બાતમીના આધારે સોલા પોલીસની ટીમે આજે સવારે ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં બોલેરો પિકઅપ વાનને અટકાવીને તેમાંથી વિદેશી દારૂની કુલ 225 બોટલ કબજે કરી હતી। પોલીસે આ મામલે નરસિંહ રામની ધરપકડ કરી આ દારૂ અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે।